જય સૂર્યનારાયણ. હવે આજ આપણે જવી સેવી અમરેલી, જ્યાં રાજ્ય પોલીસ માઉન્ટેડ યુનિટમાં નવા અશ્વની જે ખરીદી છે એના માટે. તો હું તમને આજ બતાવીશ કે તમારે ભવિષ્યમાં જે આ યુનિટમાં નવા અશ્વની ભરતી આવે, નવા અશ્વની ખરીદી આવે અને તમારે લઈ જવાના હોય તો તમારે કઈ કઈ બાબતનું ધ્યાન રાખવાનું છે. નવા અશ્વમાં કયા કયા પોઈન્ટ જે પોલીસના જે માણસો છે એ કઈ રીતના અશ્વની ખરીદીમાં કયા કયા પોઈન્ટ ઈવડે જોવે છે અને કયા પોઈન્ટથી કયા નેગેટિવ પોઈન્ટથી અશ્વને ખરીદીમાં નથી લેતા એ હું તમને બતાવીશ. અને ખાસ આ યુનિટમાં અશ્વ ખરીદીમાં અત્યારે કાઠિયાવાડીને મોટું સ્થાન આપવામાં આવ્યું છે. હજી તમને ખ્યાલ જ હશે કે આજથી 1 મહિના પહેલાં જ ખરીદી થયેલી હતી, પણ જેટલી ખરીદીની જરૂર હતી એટલી ખરીદી પૂરી થઈ નથી. એટલા માટે પાછા જે અમરેલી જિલ્લામાં ખરીદીમાં પાછું બીજી વાર રિપીટ કરવામાં આવ્યું છે. અમરેલી જિલ્લો છે એક જ તે એમાં આજ 22 તારીખે આજ ખરીદી છે. તો હું તમને બતાવીશ કે કયા કયા પોઈન્ટ, ભલે આપણે એમાં આપણે ગમે ત્યારે વેચાણ ન કરવું હોય ઘોડીનું, પણ એ પોઈન્ટોથી આપને ખ્યાલ આવે કે આપણે ગમે ત્યારે કાઠિયાવાડી અશ્વ કે મારવાડી અશ્વ કે અન્ય ગમે બ્રીડનું તમે લેવા જાઓ તો કયા કયા પોઈન્ટ તમારે જોવા પડે, કયા પોઈન્ટ કયા એવા અંગ હોય જે એમાં ડેમેજ થયેલું હોય તો તમને ખ્યાલ પડે કે આ વસ્તુ હોય તો આપણે અશ્વની ખરીદી કરવી નહીં. અને અત્યારે જે માઉન્ટેડમાં જે ઘોડાની સિલેક્શન થાય છે એમાં મોટું સ્થાન અત્યારે કાઠિયાવાડીને આપવામાં આવ્યું છે. અને હું તમને આજ બતાવીશ કે કયા કયા પોઈન્ટ નેગેટિવથી ઘોડીને કાઢી નાખવામાં આવે છે અને કયા કયા પોઈન્ટ જે સારા હોય એનાથી પોલીસમાં ખરીદી કરવામાં આવે છે અને કેટલો ભાવ આપે છે. અત્યારના ભાવ પ્રમાણે ગણીએ ને તો પહેલાં કાંઈ એવું આપતા નહીં. અત્યારે 1,00,000-1.5 લાખની કાઠિયાવાડી અશ્વની ખરીદી પોલીસમાં કરવામાં આવે છે. એવું તો નથી કે જે આપણે પેડુકમાં, હમણાં તમે ખ્યાલ જ હશે કે પેડુકમાં 3500 રૂપિયામાં અશ્વની ખરીદી, કાઠિયાવાડી પ્યોરિટીને અશ્વની ખરીદી જે 3500 રૂપિયામાં હાવ નિમ્ન કિંમતમાં કરી, એવું નથી. પણ પોલીસ એક માઉન્ટેડ પોલીસમાં એક એવું સ્થાન કાઠિયાવાડીને આપવામાં આવ્યું છે જ્યાં અત્યારે 1.5 લાખ 2 લાખ એવી કિંમત, સારી કિંમત આપે છે અત્યારે પોલીસ. તો ચાલો તમને હું બતાવીશ. અને અત્યારે જે આપણે આ પેજ ચાલુ કર્યું છે એ આપણે કાઠિયાવાડીને પ્રમોટ માટે જ ચાલુ કર્યું છે. અને હજી હું ફેસબુકની ચેનલ પણ બનાવવાનો છું જેનું નામ કાઠિયાવાડી બ્રીડ રાખવાનો છું. તમે એને પણ સબસ્ક્રાઈબ કરજો. અને ફેસબુક અને ઇન્સ્ટામાં બેમાં બાયોમાં મેં એની લિંક નાખી દીધી છે. હવે જેટલા નેક્સ્ટ વિડીયો જેટલા હું કાઠિયાવાડી બ્રીડમાં આપણે જે ઘોડીઓ અથવા ઘોડાઓ જે આપણે ઘરાવું હોય કે ફાર્મ હાઉસમાં બાંધ્યા હોય અને પેડોકમાં બાંધ્યા હોય, એ બધાની વિઝિટ હું એક ચાલુ કરીશ જેટલા પ્યોરિટીવાળા છે. પછી પ્યોરિટીમાં એવું નથી કે એ ગવર્મેન્ટ લાઇનમાંથી નથી આવે કે અમુક ફાર્મ હાઉસમાં જે સારા કાઠિયાવાડી ઘોડા બાંધ્યા છે એના જ હોય. અમુક ઘણા અશ્વ એવા છે જે હોમ બ્રીડ હોય, જે પોતાના જ અશ્વ જે પ્યોરિટી હોય એનાથી જે કવરિંગ કરાવીને અને સારું કાઠિયાવાડી પ્યોર એમાંથી લે છે. એટલે હું એક નવી ચેનલ યુટ્યુબમાં બનાવવાનો છું, કાઠિયાવાડી બ્રીડ એનું નામ રાખવાનો છું. એટલે તમે પણ એને સબસ્ક્રાઈબ કરજો
અને તમે પ્રોત્સાહન આપો એટલે મને આમ ધગશ આવે કે ના હાલો આમાં આગળ વધીએ, અને આગળ વધવાનું જ છે. આમાં આપણે કાઠિયાવાડી બ્રીડને જ્યાં જ્યાં ખૂણે ખૂણે પડી છે, આ સેલ માટે નથી, વેસાવ માટે નથી, પણ જે એની કઈ રીતની કાળજી કરે છે, ઘર ઘરાવ કઈ રીતની કાળજી કરે છે, દેશી ઉપાય કયા રીતના કરે છે જ્યારે બીમાર પડે, એ પણ હું તમને ટોટલ કવર કરાવવાનો છું જે આમાં. એટલે તમે મને પ્રોત્સાહન આપો. તો ચાલો આપણે જઈએ અને તમને હું બતાવું કેવા કેવા ઇશ્યુ આવે છે, ક્યાં ક્યાં પોઈન્ટ જોવે છે ખરીદી માટે, અને તમારા ભવિષ્યમાં પણ જે આમાં તમારે ભાગ લેવો હોય તો કેવા ઇશ્યુ તમારે લઈને જવા જોઈએ એ તમને હું બતાવી. ચાલો આગળ વધીએ. સૌથી પહેલાં તમારો જે નંબર આવે ઘોડીનો એ લઈને તમારે ઘોડી લઈને જવાનો. એટલે સૌથી પહેલાં જે આ પગની તપાસ આ રીતની કરવામાં આવે છે, જેમાં કોઠણના ભાગમાં પાણી નથી ભરાણું, એ સૌથી પહેલાં એ તપાસ કરવામાં આવે છે ઘોડીમાં. બંને પગ આગલા અને આમ તો ચારે પગમાં આ રીતની તપાસ પહેલાં કરવામાં આવશે, કે સામાન્ય અત્યારે ઘોડામાં જે રહનો પ્રોબ્લેમ બહુ આવી ગયો છે તે પછી, અને પછી જે આ કરોડરજ્જુમાં જે અત્યારે આપણે જે ગુંબડા બની જાય છે એ પછી ઊંડે વહી જાય છે, એટલે એ કોઈ દી રૂજાતા નથી, એટલે એવું પણ ખરીદી કરવામાં આવતી નથી. જે એની ચાલમાં રિવર્સમાં પણ હાંકવામાં આવે છે ઘોડીને, કે રિવર્સમાં એકે પગ તાણતા નથી ને એવું. અને આ ઘોડીમાં થોડોક ડાઉટ છે કે આગલા પગમાં થોડાક પાણી હશે, એ રીતનું છે અત્યારે. તમે ઘોડી લઈને આવો એટલે પહેલો સ્ટેપ ઈવડી લોકો જે હાઇટ માપવાનું કામ કરે છે. હાઇટ માપવામાં સ્ટાર્ટિંગમાં એ 58-57 પ્લસ તો એ લે જ છે, એનાથી નીચે હોય તો લેતા ખરીદી કરતા નથી. સામાન્ય ગણીએ તો 58 હાઇટવાળી ઉપર પ્લસ હોય એ પસંદ કરવામાં આવે છે. ઘોડીની ઊંચાઈની સાથે એની લંબાઈ પણ માપવામાં આવે છે, જે આગલા મોં પર માણેકલટથી કે પાછલા પૂંછડા સુધી જે એની વેલ માપવામાં આવે છે ઘોડીની. પછી એની છાતી, ગરદન એ પણ માપવામાં. ઘોડીના દાંત જોઈને અને એની ઉંમર નક્કી કરવામાં આવે છે. સામાન્ય ઘોડીના ગમે એના દાંત આપણે જોઈએ એટલે આપણને ખ્યાલ આવી જાય કે ઉંમર કેટલી છે, એટલે અત્યારમાં જેના દાંત ચેક કરવામાં આવે છે. જે આ ઘોડી તમે જોઈ રહ્યા છો વસેરી, એ 1,85,000 રૂપિયામાં ખરીદી કરવામાં આવી છે પોલીસમાં.
Tapi